નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય ગુજરાતીમાં પાઠ નંબર 4 ચાલો ચરણ ઉપાડો ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। મુખ્ય સવાલ 1, વાતચીત। પ્રશ્ન પહેલો, આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી, શા માટે? આ કાવ્યની ભીડેલા સૌ દ્વાર ઉઘાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો પંક્તિ મને ગમી, કારણ કે એમાં રાષ્ટ્ર સેવા માટે રાષ્ટ્ર સેવકોને ભેદ સગળા ભૂલીને આહ્વાન કર્યું છે। સમગ્ર કૂચ ગીતની એ ધ્રુવ પંક્તિ છે। 2, તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો? કોઈ કામ માટે બીજાની મદદ લેવા માટે એ કામનો હેતુ, એના નિસ્વાર્થ ભાવની વાત નમ્રતાથી કરીશ। કામનું મહત્વ સમજાવીને તેમની મદદની અનિવાર્યતા અંગે વાત કરીશ। 3, તમને કયું ગીત ગમે છે, કેમ? મને આપણું ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન ગમે છે। સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ તેમજ અનેકતામાં એકતાનો રાષ્ટ્રમંત્ર એમાં પ્રગટ થયો છે। 4, એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે? એકલા થઈ શકે તેવા કામમાં આવશે નહાવું, સૂવું, વાંચવું વગેરે। સમૂહમાં થઈ શકે તેવા કામમાં આવશે રમતો રમવી, શાળામાં અભ્યાસ કરવો, વિવિધ સ્પર્ધાઓ કરવી વગેરે। અમુક કામો છોડીને લગભગ ઘણા બધા કામ સમૂહમાં કરી શકાય। સમૂહમાં એટલે કે બધાની સાથે મળીને કરવાથી કામ સફળ થવાની શક્યતાઓ વધી જાય છે। 5, તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું શું કરશો? ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે આપણી ઈચ્છા શક્તિને પ્રબળ બનાવવી જોઈએ અને ધ્યેય પ્રાપ્તિની દિશામાં સખત મહેનત કરવી જોઈએ। એ માટે પ્રબળ ઈચ્છા શક્તિ અને તે દિશામાં સતત પુરુષાર્થ કરીને ધ્યેયની સિદ્ધિ માટે તન મન ધન અર્પણ કરીશું। 6, તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે, ક્યારે? હા, મેં મારા દાદાજીની પ્રેરણાથી શહેરી સ્વચ્છતાની, પાણી બચાવવાની અને પશુ સેવાની પ્રતિજ્ઞા એમના જન્મદિને લીધી છે। આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા હું સતત તે અંગેના કાર્યો પણ કરું છું। મુખ્ય સવાલ 2, શબ્દ અને તેનો અર્થ વાંચો। અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે સાચા હોય તેની આગળ ખરાની નિશાની કરો। વેગ તો ઝડપ, તો તેમાં આવશે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે। ભેખ લેવો, કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું, તો તેમાં આવશે ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે। જય જયકાર, જીતની ખુશાલીનો પોકાર, તો તેમાં આવશે જય જયકાર કરતા કરતા સરઘસ આગળ વધી રહ્યું હતું। મુખ્ય સવાલ 3, ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો। પહેલું, પળ પળ, પળ પળનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર। 2, ટક ટક, નાની નાની વાતોમાં ટક ટક કરવાથી કામ બગડે। 3, ટપ ટપ, મમ્મીનો ઠપકો સાંભળીને નેહાની આંખમાં ટપ ટપ આંસુ સર્યા। 4, ધક ધક, અંધારી રાતે ડરપોક મેહુલને ધક ધક થવા લાગ્યું। 5, ચટચટ, બિલાડી ચટચટ ખીર ચાટી ગઈ। 6, ગટગટ, મુન્ની ગટગટ દૂધ પી ગઈ। મુખ્ય સવાલ 4, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નીચેના વાક્યો પૂરા કરો। પહેલું, સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ। 2, ધ્રુવના તારાનું સ્થાન અવિચલ છે। 3, મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી। 4, મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે? 5, અડગ મનના માનવીને હિમાલય નડતો નથી। મુખ્ય સવાલ 5, કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો। ચાલો ચરણ ઉપાડો, છોને પર્વત આડો। ચાલો ચરણ ઉપાડો, સાથે પગલાં માંડો। ચાલો ચરણ ઉપાડો, કૂદી જઈએ ખાડો। ચાલો ચરણ ઉપાડો, છોને ઊંચી વાડો। ચાલો ચરણ ઉપાડો, દોડો રાતને દાડો। ચાલો ચરણ ઉપાડો, ડરાવે નહીં કો ત્રાડો। ચાલો ચરણ ઉપાડો। આવી રીતે તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે। મુખ્ય સવાલ 6, ઉદાહરણ મુજબના વાક્યો બનાવીને લખો। ઉદાહરણ જોઈએ તો, ચાલો જમી લઈએ, ચાલો કસરત કરીએ, ચાલો રમત રમીએ, ચાલો સાથે ફરવા જઈએ,
ચાલો બેઠા બેઠા પ્રાર્થના કરીએ, ચાલો વૃક્ષો વાવીએ, ચાલો હવે ગૃહ કાર્ય કરીએ. મુખ્ય સવાલ 7, વાક્યની શરૂઆત ચાલો, દોડો, કહો, બોલો, જુઓ, ઊઠો જેવા શબ્દોથી કરો. પહેલું, શ્વાસ ભરીને દોડવા લાગો. તો ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો. ઊઠો, શ્વાસ ભરીને દોડવા લાગો. 2, ધ્યાન આપીને વાંચવા લાગો. તો ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો. જુઓ, ધ્યાન આપીને વાંચવા લાગો. 3, સામેના મકાનમાં આગ લાગી. તો દોડો, સામેના મકાનમાં આગ લાગી. ઊઠો, સામેના મકાનમાં આગ લાગી. 4, ડુંગર કેટલો દૂર છે. તો કહો, ડુંગર કેટલો દૂર છે. જુઓ, ડુંગર કેટલો દૂર છે. 5, કહો, શું જોઈએ છે. બોલો, શું જોઈએ છે. 6, બોલો, ક્યારે આવો છો. કહો, ક્યારે આવો છો. મુખ્ય સવાલ 8, કાવ્ય વાંચો અને પ્રશ્નના ઉત્તર આપો. પ્રશ્ન જોઈએ તો રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે. રસ્તામાં કાંટા, કાંકરા, ધોમધકતી રેતી અને ખાંડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકે. 2, સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમતથી હારી જવું ન જોઈએ. 3, મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ. મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થની ભાવના ન રાખવી જોઈએ. તેણે શિસ્ત, શાંતિ તેમજ સેવાના માર્ગે ચાલવું જોઈએ. 4, પંથ તારો કાપ્ય જા દ્વારા શો સંદેશ આપ્યો છે. પંથ તારો કાપ્ય જા કવિતા દ્વારા કવિએ દરેક પગલે સાવધ રહીને પ્રેમાળતા પ્રગટાવવાનો, અંતરને અજવાળવાનો, કાંટા, કાંકરા, ધોમધકતી રેતી અને ખાંડાની ધારે ધૈર્ય ધરીને ચાલવાનો, હિંમત ન હારવાનો, સ્વાર્થ સામે ન જોવાનો, શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવાનો સંદેશ આપ્યો છે. મુખ્ય સવાલ 9, 5 અક્ષરવાળા જોડાક્ષર ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉચ્ચારણ કરો. હિમાચ્છાદિત, સાંસ્કૃતિક, મહત્વપૂર્ણ, યાજ્ઞવલ્ક્ય, રાજ્યાભિષેક, હર્ષવર્ધન, વિશ્વવિખ્યાત, વ્યક્તિ કેન્દ્રી, ઉચ્ચ પ્રદેશ, પાઠ્યપુસ્તક. મુખ્ય સવાલ 10, ઉપરની યાદીમાંથી કોઈ પણ 5 શબ્દોનો ઉપયોગ કરી 5 વાક્યો લખો. વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રશ્નમાં આપણે જે પણ શબ્દો લખ્યા હતા તેમાંથી આપણે વાક્યો બનાવવાના છે. તો વાક્ય જોઈએ તો હિમાચ્છાદિત પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ. શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમને આમંત્રણ છે. આખો પ્રસંગ આમ તો વ્યક્તિ કેન્દ્રિત રહ્યો. મારા મિત્ર હર્ષવર્ધન વ્યાકરણ શાસ્ત્રી છે. ગામના મહત્વપૂર્ણ કાર્યોને પ્રથમ પસંદગી આપવામાં આવી. મુખ્ય સવાલ 11, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. પહેલું, શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું. શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું. મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી. મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી. અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે. પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા. પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા. ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા. ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા. મુખ્ય સવાલ 12, આપેલી પંક્તિઓનો ભાવાર્થ ગુજરાતીમાં લખો. रुक जाना नहीं तू कहीं हार के, कांटों पे चल के मिलेंगे साए बहार के. તેનો ભાવાર્થ જોઈએ તો તમે હાર માનીને ક્યાંય રોકાશો નહીં. મુશ્કેલીઓનો સામનો કરવાથી જ તમને સફળતા મળશે. તમે હાર માનીને થંભી જશો નહીં. કાંટા ઉપર ચાલતા ચાલતા જ વસંત મળશે. एक रास्ता है जिंदगी जो थम गए तो कुछ नहीं, ये कदम किसी मुकाम पे जो जम गए तो कुछ नहीं. जीवन एक पथ છે, જો થોભી ગયા તો કશું નથી. જીવન એક અંત વગરનો રસ્તો છે, જો તમે અટકી ગયા તો કંઈ મેળવશો નહીં. આ કદમ જો કોઈ મુકામે અટકી ગયા તો કશું નથી. આ ચરણ જો કોઈ સ્થળે અટકી ગયા તો કંઈ પ્રાપ્ત કરી શકશો નહીં. મુખ્ય સવાલ 13, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, કવિ કેવી રીતે ચાલવાનું કહે છે, કેમ.
કવિ નેક થઈને, વાયુવેગે, રંગરાગ છોડીને, ભેખ લઈને, હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે. કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે. 2. માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે? જો ઊભા રહ્યા, ચરણ થંભી ગયા, ગતિ અટકી ગઈ તો જીવતે જીવ એ મોત જ છે. પણ ચાલતા રહ્યા, ચરણ વણ થંભ્યા, ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે, જીવનનો જય જયકાર થશે. 3. આ કાવ્ય દ્વારા શો સંદેશ મળે છે? આ કાવ્ય એક શૌર્ય ગીત છે ને એમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને હાકલ કરવામાં આવી છે. પડકારો ઝીલવાનું એમાં આહવાન છે. ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન, મન કે ધનથી જ્યાં જેનું જે રીતે સમર્પણ કરવું પડે તે કરીને આપણા નિર્ધારને હિમાલયની જેમ અડગ રહીને સિદ્ધ કરવો.